અમદાવાદના વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજનું ફરી સમારકામ શરૂ કરાયું છે. સમારકામને પગલે આગામી 10 દિવસ સુધી બ્રિજ બંધ રહેશે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલનું સમારકામ કરવામાં આવશે. ભારે વાહનોના પ્રવેશ માટે બ્રિજ પર પ્રતિબંધ મુકાયો છે. હાલ બ્રિજ પરથી માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલર જ પસાર થઈ શકશે. હજુ ગયા વર્ષે સમારકામ થયું છતાં ફરી વખત જર્જરિત આ બ્રિજ બની ગયો છે. વાહન ચાલકોએ વારંવાર રિપેરિંગને બદલે નવા બ્રિજની માંગ કરી છે. આમાં શું છે ભાઈ, આ નીચે છે ને પેલા પિલ્લર છે, ક્રેક છે, એ દર વર્ષે રિપેરિંગ કરે છે ને પછી આ થઈ જાય છે. આમાં પાછો વર્ષ ક્યાં વર્ષ થયો નહીં થયો ને, 1 વર્ષ પહેલા તો કર્યું હતું આ લોકો. આનો રિપેરિંગ કરશો તો એ રહેશે. અંદરથી જે ક્રેક થઈ ગયો થોડી રિપેર થશે. છે ને જોખમમાં પેલી બસ નીકળતી હતી ત્યારે કેટલો મોટો ક્રેક હતો. નવો બનવો જોઈએ. આ બ્રિજમાં એટલો જે ખર્ચો કરે છે, આના કરતા તો નવો થઈ જાય. આપણે નવો જ બનાવવો જોઈએ. ઘડી ઘડી રિપેરિંગ કરાવવાનો મજા નહીં આવે, કેમ કે અત્યારે બી રિપેરિંગ ચાલે છે. અત્યારે બંધ કર્યું છે, બાકી ડર જ લાગે. બાકી શું છે, બીજી પબ્લિકને બી જોવું જોઈએ ને કે પછી કે આવું થાય કે આવું નહીં થાય. ઘટના બની જાય પણ જવાબદારી કોની? સમાચારમાં